नमो लोये सौहृदन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यां नमो लोये सौजयां नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराधार। ભગવાન શ્રી ઉમા સ્વામી આચાર્ય વિરચિત મોક્ષ શાસ્ત્ર અર્થાત તત્વાસૂત્ર એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. તત્વાસૂત્રની પૂજ્યપાદ સ્વામી રચિત શ્રેષ્ઠ ટીકા સર્વાર્થ સિદ્ધિ એ અને સાથે રામજીભાઈએ જે બીજી ટીકાઓમાંથી સંકલન કર્યું છે તે સાથે રાખી અને આપણે તત્વાસૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાસૂત્રના સ્વાધ્યાયમાં આપણે પાંચમા સૂત્રનો સ્વાધ્યાય રામજીભાઈના સંકલનમાંથી કર્યો અને એ પછીથી આપણે સર્વાર્થ સિદ્ધિમાં પાંચમા સૂત્રમાં કેટલીક વાત આચાર્ય ભગવાને કરી છે. પૂજ્યપાદ સ્વામીએ જે ટીકા લખી છે એનો અત્યારે આપણે વિસ્તાર સમજી રહ્યા છીએ. સર્વાર્થ સિદ્ધિમાં પાંચમા સૂત્રની વાતમાં આપણે પૂજ્યપાદ સ્વામીએ જે પહેલા એક એક લીટીની અંદર જે વિસ્તારથી વાત સમજાવી, એક લીટીની અંદર પણ એમાં ઘણો વિસ્તાર થાય એ રીતે વાત કરી. નિક્ષેપ, તો એ નિક્ષેપમાં નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, દ્રવ્ય નિક્ષેપ અને ભાવ નિક્ષેપ કોને કહેવાય એ વાત કરી. અને પછી એને વિશેષ સમજાવવા માટે એમણે નામ જીવ, સ્થાપના જીવ, દ્રવ્ય જીવ અને ભાવ જીવ એ રીતે એનો વિસ્તાર કર્યો. હવે નામ જીવ જ્યારે એમ કહેવામાં આવ્યું તો અહીંયા એનો અર્થ એ નામ જીવમાં જીવને એક શબ્દ તરીકે લઈ અને વાત કરી છે એમ નથી, પણ જીવને પદાર્થ તરીકે લઈ અને વાત કરી છે એ વાત આપણે ગયા સ્વાધ્યાયમાં સ્પષ્ટ કરી હતી. ફૂલચંદજી શાસ્ત્રીએ એ રીતે જરાક એક શબ્દ મૂક્યો હતો કે જીવ શબ્દ લઈ અને આચાર્ય ભગવાને સમજાવ્યું છે ટીકામાં. પણ આચાર્ય ભગવાને તો એ જીવ શબ્દ નહીં પણ જીવ પદાર્થ લઈ અને વાતને સમજાવી છે. એટલે વિશેષ ઇસ પ્રકાર હૈ એમ જયારે કહ્યું ત્યારે એમને 4 નિક્ષેપ લીધા. તો એ 4 નિક્ષેપને જીવ પદાર્થ ઉપર ઉતાર્યા અને એમ કહ્યું કે નામ जीव, स्थापना जीव, द्रव्य जीव और भाव जीव. इस प्रकार जीव पदार्थ का न्यास 4 प्रकार से किया जाता है. આ રીતે વાત લેવામાં આવી. ન્યાસ કહો કે નિક્ષેપ કહો, એ રીતે પદાર્થને આપણે જાણીએ છીએ અને એમ જ જાણવું જોઈએ. એટલે પંડિત ફૂલચંદજીએ એ શબ્દ મૂક્યો કે રખના, इस प्रकार રખના, નિક્ષેપ કર્યો છે ને, નિક્ષેપ કર્યો છે એટલે એ રીતે વાત કરવામાં આવી. પછી એમાં પહેલી વાત લીધી 4 પ્રકારમાં. पहली बात लीधी कि जीवन गुण की अपेक्षा न करके जिस किसी का जीव ऐसा नाम रखना नाम जीव है. આપણે ગુજરાતીમાં નિક્ષેપમાં એ નામ માટે વાતને સમજ્યા હતા કે એમાં એનો ગુણ હોય કે ન હોય, પરંતુ કોઈ પણ નામ આપવામાં આવે એ નામ નિક્ષેપ કહેવામાં આવે. કોઈ વ્યક્તિને નામ આપવામાં આવે, કોઈ પદાર્થને નામ આપવામાં આવે, કોઈ એવી રચનાને નામ આપવામાં આવે, કોઈ એવા રસ્તાને નામ આપવામાં આવે. આ બધા જે છે તે નામ આપવામાં આવ્યા છે, તો એ નામ નિક્ષેપ છે. અહીંયા પૂજ્યપાદ સ્વામી કહે છે કે जीवन गुण की अपेक्षा न करके जिस किसी का जीव ऐसा नाम रखना नाम जीव है. तो गुजराती प्रमाणे पाछा આપણે એ રીતે સમજ્યા છીએ કે તો આ જીવ એ તો માત્ર એને એવું નામ આપવામાં આવ્યું
ત્યારે પ્રશ્ન આપણને એમ થાય કે શું અજીવને એવું નામ આપવામાં આવ્યું છે? ગમે તેને નામ આપવું, કોઈની પર પણ એવું નામ આપી શકાય? તો એવો પ્રશ્ન થાય. જ્યારે અહીંયા પૂજ્યપાદ સ્વામી એમ કહે છે કે જીવ પદાર્થ કા. હવે પદાર્થ કયો છે તો પછી ગમે તેને જીવ એવું નામ આપવામાં આવ્યું એમ હોઈ શકે નહીં. એટલે અજીવને એવું જીવ નામ આપવામાં આવ્યું એમ હોઈ શકે નહીં. અને છતાં વ્યાખ્યાઓ પ્રમાણે જોઈએ છીએ તો એમ કે છે કે જીવન ગુણ की એટલે જીવન ગુણ એટલે જીવત્વ શક્તિ. जीवत्व शक्ति ની अपेक्षा न करके जिस किसी का जीव ऐसा नाम रखना नाम जीव है. ત્યારે આપણને એમ થાય કે એમાં જીવત્વ નહીં હોય એવો અર્થ નથી થતો, કેમ કે જીવ પદાર્થ કયો છે તો ત્યાં છે, પરંતુ આપણને એવી જીવત્વ શક્તિ ત્યાં દેખાતી નથી. જીવત્વ શક્તિ આપણને જે રીતે ખ્યાલમાં આવે છે એની ચેતના દ્વારા જે રીતે ખ્યાલમાં આવે છે, ચેતના દ્વારા જીવત્વ ખ્યાલમાં આવે એવું આપણને ખ્યાલમાં ન આવે ત્યારે એને આપણે જીવ કહીએ એ સત્ય હોવું જોઈએ. તો એ અપેક્ષાથી જરાક આપણે વિચાર કરીએ છીએ, વિવક્ષા ભેદ છે અહીંયા. તો એમ થાય છે કે આ જે સ્થાવર જીવ છે એ સ્થાવર જીવની અંદર આપણને કોઈ ચેતના દેખાતી નથી. કેટલાક સ્થાવર જીવમાં તો આપણને પૃથ્વી કાયનો વિચાર કરીએ તો આપણને ક્યાં એમાં ચેતના દેખાય છે, કે વાયુ કાય નો વિચાર કરીએ તો એમાં કોઈ એવી ચેતના દેખાતી નથી. તો એ જે સ્થાવર જીવો છે એની કઈ ચેતના દેખાતી નથી, છતાં ત્યાં એને જીવ કહેવામાં આવ્યો છે. ત્યાં એને જીવ કહેવામાં આવ્યો છે. એટલે અહીંયા કહે છે કે જીવન ગુણ की અપેક્ષા ન કરકે, એટલે ન દેખાય તો પણ અપેક્ષા ન કરકે એટલે कि जिस किसी का जीव ऐसा नाम रखना नाम जीव है. એટલે અહીંયા એવો અર્થ ન સમજી લેવો કે કહેવા માત્ર છે એવો અર્થ ન સમજવો. અને એ એમ શા માટે ન સમજવો? કેમ કે આચાર્ય ભગવાન કહે છે કે જીવ પદાર્થ કા ન્યાસ. જીવ પદાર્થ કા, જીવ શબ્દનો અહીંયા વાત નથી કરી, જીવ શબ્દનો ન્યાસ નથી, એનો નિક્ષેપ નથી, જીવ પદાર્થ કા લીધું છે. અને ગુજરાતીમાં આપણે જે કઈ ઉદાહરણો વગેરે સમજ્યા છીએ એ સહેલા ઉદાહરણો છે, એટલે એમાં જે વાત કરવામાં આવી છે એ સામાન્ય અપેક્ષાથી વાત છે. અહીંયા જરાક સૂક્ષ્મ વાત છે. તો આ વિવક્ષાને જરાક સારી રીતે સમજવામાં આવે તો આપણને ખ્યાલ આવે કે આચાર્ય ભગવાનનો કહેવાનો આશય એ છે કે જીવ પદાર્થ છે. હવે આ જગ્યાએ એક બીજી પણ વાત સંભવે છે, જરાક વધારે વિવક્ષા લઈએ, આગળ એનો વિસ્તાર સમજીએ તો આપણે માર્ગણા સમજ્યા છીએ, માર્ગણા સ્થાન જે સમજ્યા છીએ, તો માર્ગણા શું છે? ગુણસ્થાન અને માર્ગણા સ્થાન, 14 માર્ગણા સ્થાન છે. એ માર્ગણા સ્થાનમાં આપણને ખ્યાલ આવે છે કે જીવ ક્યાં છે એનો ખ્યાલ આવે છે, ક્યાં છે એ જીવ ક્યાં છે એનો એ ખ્યાલ આવે છે. આપણે 14 પ્રકારના માર્ગણા સ્થાન સમજીએ છીએ ને, ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દૃશ્ય, આ જગ્યા જ્યાં જ્યાં આ છે ત્યાં એ જીવ છે, એ માર્ગણા સ્થાન છે. માર્ગણા એટલે શું? કે જ્યાં એની જીવની શોધ કરી શકાય તે છે કે જે ધર્મ વિશેષોથી, જે ધર્મ એટલે આ આપણે જૈન ધર્મ એ ધર્મની વાત નથી. ધર્મ એટલે જીવના જે ગુણો ધર્મ કહીએ છીએ તે ધર્મ વિશેષથી જીવોનું અન્વેષણ, શોધ કરાય, જેના દ્વારા આપણને જીવ છે એ ખ્યાલમાં આવે, એ ધર્મ વિશેષોને માર્ગણા કહે છે. એ ધર્મોને માર્ગણા કહે છે. એમાં એક ગતિ છે. તો આ ગતિ, ઇન્દ્રિય વગેરે જે છે તો એ દ્વારા પણ આપણને ખ્યાલ આવે છે કે વાત બરાબર લાગે છે. એ વાત ત્યાં પણ એ બેસી જાય છે. સર્વાર્થ સિદ્ધિ પ્રમાણે જે વાત કહી, તો એ જીવ એ જીવન ગુણ की અપેક્ષા ન કરકે जिस किसी का जीव, એટલે જયારે આપણે સ્થાવરનો વિચાર કરીએ છીએ તો એ વાત ત્યાં બેસી જાય છે. એ સ્થાવર જે છે ત્યાં જીવ છે, ત્યાં જીવ છે એ શોધી શકાય છે, ખ્યાલમાં આવે છે, તો એને જીવ કહ્યું. તો એસા નામ રખના નામ જીવ है. આની ગઈકાલે આપણે વાત લીધી હતી. હવે એના પછી બીજી વાત લીધી છે, अक्ष निक्षेप आदि में यह जीव है या मनुष्य जीव है ऐसा स्थापित करना स्थापना जीव है. स्थापना निक्षेप, સ્થાપના નિક્ષેપની વાત ત્યારે આવી. હવે એક શબ્દ અહીંયા તો અક્ષ, ગઈકાલે પણ એનો અર્થ આપણે લીધો હતો. કેટલાક લોકો ગઈકાલના સ્વાધ્યાયમાં ન હોય અથવા તો એનો અર્થ યાદ ન રહ્યો હોય તો અક્ષ શબ્દનો અર્થ જે આપણે લીધો હતો એ ફરીથી હું કહું છું. અહીંયા અક્ષ શબ્દ જે છે એનો અર્થ જોઈએ તો એ વિવાદમાં વિશેષ જાણેલ અર્થ હોય. ચર્ચા આ વિવાદ એટલે અહીંયા વિવક્ષા કરીને જે અર્થ વિશેષ જાણવામાં આવ્યો એને
કહેવાય, શરીરમાં વ્યાપી રહેલ આત્માને પણ અક્ષ કહેવાય, અને નાશ ન પામે એવું જે કઈ છે તે એને પણ અક્ષ કહેવાય. એટલે એ અક્ષની વાત એ રીતે કરવામાં આવે છે. ત્યારે અહીંયા અક્ષ કયું, એટલે કે આપણે જેની વાત કરી રહ્યા છીએ, જે આખી વાત નીકળી છે એ એવો અર્થ અહીંયાથી નીકળે છે. એટલે અક્ષ નિક્ષેપ, આ જેની વાત કરવામાં આવી રહી છે એના માટેનો નિક્ષેપ. તો કે છે અહીંયા कि अक्षर निक्षेप आदि में यह जीव है या मनुष्य जीव है ऐसा स्थापित करना स्थापना जीव है. તિર્યંત છે તો તિર્યંતને એમ કેવું કે આ જીવ છે. મનુષ્ય ગતિમાં જે છે એને એમ કેવું કે આ જીવ છે. ક્યાં કે દેવ ગતિમાં છે, દેવ દેખાય છે તો એને કેવું કે આ જીવ છે. નારકી દેખાતા નથી તો પણ જેને આપણે એમ કહીએ કે આ જીવ છે, પણ જેને એમાં જીવ છે એમ સ્થાપિત કરવામાં આવ્યું. દેખાય છે શું? દેખાય છે તો એ તિર્યંત છે તો તિર્યંતનું અનેક પ્રકારે જે શરીર જે છે એ દેખાય છે, એ ખ્યાલમાં આવે છે. મનુષ્ય છે તો મનુષ્યનું શરીર દેખાય છે, પણ આપણે શેની વાત કરીએ છીએ કે ત્યાં જીવ છે એમ સ્થાપિત કરીએ. એટલે એ ય જીવ હોય, એ તરત જ કીડી જોઈને કહીએ કે આ જીવ છે. મચ્છર જોઈએ તો પણ કહીએ કે આ જીવ છે. વનસ્પતિ જોઈએ તો પણ કહીએ કે આ જીવ છે. મનુષ્યને જોઈએ તો પણ કહીએ કે આ જીવ છે. ચકલીને જોઈએ, ઉંદરને જોઈએ, કાગડાને જોઈએ, તિર્યંતમાં કોઈને પણ જોઈએ તો આપણે જીવ છે એ જીવ એ સ્થાપના, એમાં આપણે એ સ્થાપના નિક્ષેપ કર્યો છે, એવો ન્યાસ, સ્થાપના ન્યાસ કરવાનો. તો એસા સ્થાપિત કરના સ્થાપના જીવ હોય. તો આપણે જે સ્થાપનાની વાત ગુજરાતીમાં જે સમજાતા એ તો સામાન્ય સમજાતા, અને ત્યાં તો માત્ર આપણે એમ સમજાતા કે પ્રતિમાની અંદર કેવી સ્થાપના કરવામાં આવે તે એ રીતે વાત સમજાતા, સહેલાઈથી સમજાય માટે. પણ અહીંયા આચાર્ય ભગવાને શરૂઆતમાં જયારે જે વ્યાખ્યાઓ આપી, જે નામ માટેની આપવામાં આવી વસ્તુ કે વ્યવહાર में ली अपनी इच्छा के अनुसार संज्ञा नाम कहते, पहली बात કરીને પછી काष्ठ कर्म, पुष्प कर्म, चित्र कर्म और अक्ष निक्षेप आदि में वह यह है इस प्रकार स्थापित करने को स्थापना जीव कहते हैं. તેમાં ગમે તે એની ઉપર એ સ્થાપના કરવામાં આવે. આ જે લેવામાં આવ્યું છે એટલે માત્ર કઈ પ્રતિમાની જ વાત છે એવું તો નથી. ચિત્રકર્મ, બધા કર્મ એટલે એવું કાર્ય કરેલું જે કંઈ હોય એ બધાની ઉપર એને એવી સ્થાપના એમાં કરવામાં આવે. તો એવું કાર્ય આપણે કર્યું હોય એમ વાત નથી, કાર્ય તો થયેલું જ છે. મનુષ્ય તો થયો જ છે, ગતિમાં આવ્યો જ છે, શરીર સાથે રહ્યો છે. તિર્યંત છે તો એ શરીર સાથે આવેલો જ છે. તો એમાં આપણે સ્થાપના કરીએ કે આ જીવ, એમ સ્થાપના કરવી. કેમ કે આ સ્થાપનાનું પણ મહત્વ છે. પરમાર્થે વિચાર કરવા જઈએ તો કેટલા લોકો એ તિર્યંતને જીવ કહે છે. જગતની અંદર આપણી આસપાસમાં રહેલા કેટલાય લોકો તેને જીવ માનતા નથી. તિર્યંતની અંદર વળી વનસ્પતિને પણ જીવ નથી માનતા કેટલાય લોકો. સાયન્સે તો પ્રૂવ કર્યું, જગદીશચંદ્ર બોઝે વનસ્પતિમાં જીવ છે, છતાં પણ એમાં એ પ્રશ્ન છે. પણ તિર્યંતના કેટલાય બધાને એને જીવ તરીકે માનતા નથી. કેટલા લોકો છે અત્યારે આ જગતની અંદર કે જેને એને જીવ તરીકે માનતા નથી. નિગોદના જીવ વિશે તો બહુ ઓછાને ખ્યાલ છે કે આ જીવ છે. જે આપણે માનીએ છીએ કંદમૂળ વગેરેની અંદર એની એક નાની કણીની અંદર અસંખ્ય શરીર, અને એક શરીરની અંદર અસંખ્ય જીવો એક સાથે જન્મે, એક સાથે મરણ પામે. આપણે શ્વાસ લઈને મૂકીએ એમાં તો એના 18 ભાવ થઈ જાય. તો ત્યાં જીવ કેવો એવી માન્યતા જ નથી, અને એને જીવ માનતા નથી. કેટલા બધા લોકો નથી માનતા. જૈનમાં ફક્ત માને છે, જૈનમાં જેને અભ્યાસ છે એ માને છે નિગોદ વિશે. તો બાકી નિગોદના જીવને જીવ તરીકે સ્વીકારતા નહીં. એટલે ત્યાં જીવ છે એ સ્થાપિત કરવામાં આવવું જોઈએ. અહીંયા સ્થાપિત કર્યું છે એનો અર્થ એ છે કે તમને ખ્યાલ આવવો જોઈએ. અને આ સ્થાપના કરી છે એ જીનવાણી પ્રમાણે છે, કઈ અમસ્તી કોઈ મતિ કલ્પના સ્થાપના નથી. કઈ ઈચ્છા અનુસાર અહીંયા સ્થાપના કરી એવી કોઈ વાત નથી. નામની અંદર ક્યાંક કોઈક જગ્યાએ એમ લાગે છે કે ઈચ્છા છે કહી ગઈ સંજ્ઞા, તો એ અપેક્ષા ક્યાંક લાગે આપણને. પણ છતાંય આપણે વિવક્ષા ભેદથી જોઈએ તો ત્યાં પણ એ ઈચ્છાથી કહી ગઈ સ્થાપના એનું એટલું મહત્વ નથી નામનું. તો અહીંયા સ્થાપનાની વાત જે લઈએ છીએ તો અક્ષ નિક્ષેપ આદि में यह जीव है या यह मनुष्य जीव है ऐसा स्थापित करना स्थापना जीव. ગઈકાલે અહીંયા સુધી આપણે વાત કરી હતી. હવે એના પછી દ્રવ્ય જીવ અને ભાવ જીવ, એટલે દ્રવ્ય નિક્ષેપ અને સ્થાપના નિક્ષેપનો જીવની ઉપર જે जीव पर उतारવામાં આવ્યા છે તે અહીંયા કહે છે કે દ્રવ્ય જીવ કે દો ભેદ હૈ. દ્રવ્ય જીવ
એના બે ભેદ છે. દ્રવ્ય અપેક્ષાએ જીવ આપણે જરાક અંતરમાં લઈએ તો આપણને ખ્યાલ આવે કે દ્રવ્ય જીવ એટલે શું, દ્રવ્ય જીવ એટલે શું. જો ગુજરાતીની અંદર આપણે જે સમજ્યા હતા ત્યાં એમ વાત લેવામાં આવી હતી કે એનું એ જ દ્રવ્ય, જે મરીચી તરીકે જે દ્રવ્ય જીવ દ્રવ્ય હતું, એનું એ જ જીવ દ્રવ્ય જે વર્ધમાન મહાવીર સ્વામી તરીકે જે જીવ દ્રવ્ય હતું, જે તીર્થંકર તરીકે હતું, અને એનું એ જ જીવ દ્રવ્ય અત્યારે વર્તમાનમાં એ મહાવીર સ્વામી ભગવાનનું જે દ્રવ્ય જે એ અત્યારે સિદ્ધ તરીકે છે. તો એ દ્રવ્ય છે. તો એ મહાવીર સ્વામી ભગવાનને અત્યારે તીર્થંકર કહીએ કે સિદ્ધ કહીએ તો એ જ દ્રવ્યની વાત છે. એટલે ત્યાં એ દ્રવ્ય નિક્ષેપની વાત એ રીતે લેવામાં આવી હતી કે મહાવીર સ્વામી ભગવાનને અત્યારે તીર્થંકર કહીએ તો પણ એમ. અને પછી એવી વાત આવે એટલે હંમેશા નયની વાત આવે અને પછી નયથી એને જુદું પાડવામાં આવે કે એ નૈગમ નય દ્વારા, ભૂત નૈગમ નયથી એમને એ કહી શકાય. એટલે એ પ્રશ્ન થતો હતો અને એનું સમાધાન આપણે પરમ દિવસે એ રીતે લીધું હતું કે એ નયની વાત જે છે એ તો જ્ઞાનનો અંશ છે અને અહીંયા તો પદાર્થની વાત કરવામાં આવી છે. તો એ રીતે લેવામાં આવ્યું એટલે એની સ્પષ્ટતા પણ કરવી પડી, કેમ કે એમાં નયની વાત નથી. નય જે છે જ્ઞાનનો અંશ છે અને અહીંયા આપણે વાત કરીએ છીએ પદાર્થની વાત કરીએ છીએ. તો દ્રવ્ય જીવના બે ભેદ કહેવામાં આવ્યા. અને અહીંયા દ્રવ્ય જીવના ભેદ આચાર્ય ભગવાન કહે છે કે આગમ દ્રવ્ય જીવ और नो आगम द्रव्य जीव, एवं बे भेद पाड़े, आगम द्रव्य जीव અને नो आगम द्रव्य जीव. तो इनमें से जो जीव विषयक का या मनुष्य जीव विषयक शास्त्रों को जानता है, જીવના વિષયને અને મનુષ્ય જીવના વિષયના શાસ્ત્રોને જાણે છે, એટલે જીવ માત્રના શાસ્ત્રને જાણે છે. परंतु શું કહે છે, किंतु वर्तमान में उसके उपयोग से रहित है, वह आगम द्रव्य जीव है. જેને આગમ દ્રવ્ય જીવ કહેવામાં આવે. જો જીવ વિષયક અથવા તો મનુષ્ય જીવ વિષયક શાસ્ત્રોને જે જાણે છે પરંતુ વર્તમાનમાં એના ઉપયોગથી રહિત છે, તો એ આગમ દ્રવ્ય જીવ છે. આગમ દ્રવ્ય જીવ છે. કોઈને પ્રશ્ન થાય કે આ રીતે કેમ વાત કરવામાં આવી, પણ પ્રભુ આપણે વિચાર કરીએ કે જાણનારો કોણ છે? જાણનારો તો આત્મા જ છે ને. તો એ શાસ્ત્રને જાણનારો જે છે તે જીવ જ છે ને, બીજો કોઈ હોઈ શકે જ નહીં ને. એને જાણે છે તો પણ એ જીવ છે ને, એ દ્રવ્ય તરીકે અહીંયા લેવાનું છે. એને જાણનારો કોણ છે? આ ભૂતગળ પરમાણુના સ્કંદ કઈ જાણે છે? આ કોમ્પ્યુટર જાણે છે? ના, એ કઈ જાણતા નથી, તો જ્ઞાન કરતા જ નથી. તો એ જે જીવ છે અને એ જીવ છે એ શાસ્ત્રના જ્ઞાનને જાણે છે. જીવને અથવા તો મનુષ્ય જીવ જે છે એને જે જાણે છે એ જીવ છે. એ જીવ છે એટલે એ દ્રવ્ય જીવની અહીંયા વાત લીધી છે. અને દ્રવ્ય જીવ પછી ભાવ જીવની આપણે જ્યાં વાત કરતા હતા, તો ભાવ અપેક્ષાએ જયારે ગુજરાતીની અંદર આપણે સમજ્યા ત્યારે તો ઉદાહરણ એ રીતે લીધું કે સિમંદર પ્રભુને અત્યારે તીર્થંકર કહેવા તો એ ભાવ છે, કેમ કે વર્તમાન પર્યાય તરીકે જે છે એને જ એ કહેવામાં આવે. એટલે વર્તમાન પર્યાય તરીકે અત્યારે સિમંદર પ્રભુ તીર્થંકર છે તો સિમંદર પ્રભુને જ તીર્થંકર કહેવા, સિમંદર પ્રભુને તીર્થંકર જ કહેવા, એ વાત ત્યાં આપણે સમજ્યા હતા. અને એ વાત આવી એટલે ત્યારે પછી પાછળ નય અપેક્ષાએ થયું, કાં તો નય અપેક્ષાએ તો રુજુસૂત્ર નય જેવી વાત આવી. કેમ કે રુજુસૂત્ર નયની અંદર આપણે શીખ્યા છીએ કે જ્યારે જે એ અવસ્થામાં છે ત્યારે જ તેને એ કહેવામાં આવે. કડીઓ ઘર ચણતો હોય ત્યારે જ એને કડીઓ કહેવો, રસોઈયો રસોઈ કરતો હોય ત્યારે જ એને રસોઈયો કહેવો. આ રુજુસૂત્ર નયમાં આપણે શીખ્યા હતા. એટલે ત્યાં પ્રશ્ન એ થયો રુજુસૂત્ર નયનો. તો ફરીથી પાછી આપણે એ જ વાત લીધી કે ભાઈ આ નયની વાત નથી. નય એ જ્ઞાનના અંશ છે, એટલે પ્રમાણના અંશ છે. અને અહીંયા તો પદાર્થ ઉપર વાત કરવામાં આવી છે, એટલે ત્યાં એ સ્પષ્ટતા લેવી પડી હતી. અહીંયા એ સ્પષ્ટતાની જરૂર નથી. અહીંયા તો આપણે પદાર્થ તરીકે જ સીધી આચાર્ય ભગવાને વાત કરી છે અને પદાર્થ તરીકે લઈએ છીએ. દ્રવ્ય જીવ એ પદાર્થ છે, દ્રવ્ય એ પદાર્થ છે, એ જીવ, એના બે ભેદ કયા. અને આગમ દ્રવ્ય જીવ અને નો આગમ દ્રવ્ય જીવ કયો. ને એમાં એમ કહ્યું કે જે જીવ વિષયક અથવા તો મનુષ્ય જીવ વિષયક શાસ્ત્રો ને જાણે છે, પરંતુ અત્યારે વર્તમાનમાં એનો એવા ઉપયોગથી રહિત છે. किंतु वर्तमान में उसके उपयोग से रहित है, वह आगम द्रव्य जीव है. આ આગમ દ્રવ્ય જીવની વાત થઈ.
હવે દ્રવ્ય જીવમાં નો આગમ દ્રવ્ય જીવ કોને કહેવાય? તો નો આગમ દ્રવ્ય જીવના 3 ભેદ કયા? નો આગમ દ્રવ્ય જીવ એમાં એક પહેલું લીધું જ્ઞાયક શરીર, બીજું લીધું ભાવી અને ત્રીજું લીધું તદ વ્યતિરિક્ત. દ્રવ્ય જીવના 3 ભેદ કયા? એ કયા દ્રવ્ય જીવના? નો આગમ દ્રવ્ય જીવના 3 ભેદ કહેવામાં આવ્યા છે. એ નો આગમ દ્રવ્ય જીવના 3 ભેદમાં પહેલું જ્ઞાયક શરીર, બીજું ભાવી અને ત્રીજું છે તદ વ્યતિરિક્ત. હવે એને સમજાવતા કહે છે कि ज्ञाता के शरीर को ज्ञायक शरीर कहते हैं. ज्ञाता के शरीर को ज्ञायक शरीर कहते हैं. એના વિવેક્ષા ભેદથી 2 અર્થ આપણે સમજીએ જરા શાંતિથી કે જ્ઞાતા કોણ છે? જ્ઞાતા કોણ છે? જ્ઞાતા આત્મા છે. તો એનું જે દ્રવ્ય જે છે, જે શરીર જે છે, એટલે કે જ્ઞાતા જ્ઞાન કરનાર જે છે, આપણે અસંખ્ય પ્રદેશી અનંત ગુણનો પિંડ જે કહીએ છીએ એ દ્રવ્ય છે. એ જ જ્ઞાન કરી રહ્યું છે. તો એ જ્ઞાતાનું શરીર, એ અપેક્ષાએ વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે બરાબર છે. હા, નો આગમ દ્રવ્ય જીવ, એ જ્ઞાયક શરીર, એક ભેદ એનો એ બરાબર બેસી જાય છે. કોઈક બીજી રીતે વિચાર કરે કે ના, અહીંયા તો શરીર કયું છે, તો શરીર એટલે તો પછી તો એને જે જીવ ત્યાં રહ્યો છે એ શરીર, તો એવો એક વિચાર થઈ શકે છે. અહીંયા કે છે કે જ્ઞાયક શરીર એટલે જ્ઞાતા કે શરીર કો જ્ઞાયક શરીર કહેતે હૈ. એમ જયારે કહ્યું છે તો જ્ઞાતા જે જાણનારો છે આત્મા, એના શરીરને જ્ઞાયક શરીર કહે છે. તો એવો એમાંથી એક અર્થ નીકળી શકે છે અપેક્ષાથી. પરંતુ મુખ્ય અર્થનો વિચાર કરીએ તો એ જ્ઞાયક શરીર એટલે જ્ઞાયક જે છે તે જે અસંખ્ય પ્રદેશી છે, ઘન છે, અનંત ગુણ નું પિંડ છે, એ જ્ઞાયક શરીર છે. તો એવા જ્ઞાયક શરીર એ જ્ઞાતાનું શરીર એટલે જાણનારનું એ શરીર, એ ખરેખર 5 પ્રકારના આપણે જે શરીર કહીએ છીએ એમાંનું એ શરીર ન હોઈ શકે. એટલે જ્ઞાતા કે શરીર કો જ્ઞાયક શરીર કહેતે હૈ. આ દ્રવ્ય જીવ એને કહેવામાં આવ્યો અને એ નો આગમની અંદર લેવામાં આવ્યો. તો નો આગમ પ્રમાણે દ્રવ્ય જીવને જ્ઞાયક શરીર એક ભેદ આ રીતે કહ્યો. હવે બીજી વાત કે ભાવિ જીવ, દ્રવ્યમાં ભાવિ જીવ, તો જરા શાંતિથી વિચાર કરીએ કે ભવિષ્યમાં થનાર એવું દ્રવ્ય જીવ દ્રવ્ય થાય તો ક્યારેય પણ એવું બનતું નથી કે કોઈ નવો જીવ ઉત્પન્ન થાય. જીવની ઉત્પત્તિ નથી, જીવ નો ઉપપાદ છે, પણ જીવની ઉત્પત્તિ, નવો કોઈ જીવ બનતો નથી, નવો જીવ થઈ શકે નહીં. અનંત જીવ છે, એમાંથી એક પણ જીવ નાશ પામે નહીં કે એક પણ જીવ એમાં વધે નહીં. જેટલા જીવ છે તેટલાના તેટલા જ રહે. એટલે નવો જીવ ઉત્પન્ન થાય એવી વાત નથી. ભવિષ્યમાં જે કાંઈ આ છે એમાંથી જે જીવ ઉત્પન્ન થવાનો છે, તો એવી ભાવિ, તો એ ભાવિની વાત બરાબર નથી. એટલે આચાર્ય ભગવાને અહીંયા એ વાતને સ્પષ્ટ કરી. ભાવિનો બીજો ભેદ કયો, પણ પછી કહે છે કે જીવન સામાન્ય કી અપેક્ષા, જીવન સામાન્યની અપેક્ષાએ નો આગમ ભાવિ જીવ यह भेद नहीं बनता, એવો ભેદ થઈ શકે નહીં. क्योंकि जीवन सामान्य की अपेक्षा जीव सदा विद्यमान है. જીવન સામાન્યની અપેક્ષાએ જોઈએ, જીવ અહીંયા જીવ પદાર્થ લીધો છે એટલે તો એ અપેક્ષાએ વિચાર કરીએ તો જીવ હંમેશા વિદ્યમાન જ છે. એ કોઈને કોઈ પર્યાયમાં એ રહ્યો છે, અને મુખ્ય પર્યાય તો 2 છે, એક તો સંસાર પર્યાય અને બીજી સિદ્ધ પર્યાય. તો કોઈ પર્યાયમાં એ રહ્યો છે. તો એ જીવ સામાન્યનો વિચાર કરીએ તો એ રીતે જોઈએ તો જીવ નવો ઉત્પન્ન થતો નથી. એનું ઉપજવું બીજી રીતે થાય, પણ ઉપપાદ થાય, એ નવી નવી ગતિમાં જાય એમ થાય. પરંતુ જીવ તરીકે નવું કોઈ જીવ નવો ઉત્પન્ન થતો નથી. क्योंकि जीवन सामान्य की अपेक्षा जीव सदा विद्यमान है. હંમેશા જીવ તો જીવ તરીકે રહ્યો જ છે, નવો ઉત્પન્ન થતો નથી. તો પછી અહીંયા ભાવિ એવો ભેદ કેમ પાડ્યો, પ્રશ્ન થવો જોઈએ. તો પછી ભાવિ કેમ કેવું? કોઈ વસ્તુ આ છે એ પછી જીવ થશે તો એવો ભાવિ, એવો દ્રવ્ય જીવનો ભેદ, નો આગમ દ્રવ્ય જીવનો ભેદ પાડી શકાય. પણ કોઈ વસ્તુ જીવ બનતી જ નથી,
કોઈ વસ્તુ જીવ બનતી નથી. કેટલાકને અહીંયા પ્રશ્ન થાય કે આ ક્લોન હોય છે તેમાં તો જીવ થાય છે ને, ક્લોન બનાવી શકાય છે ને, સાયન્સ એ બધું આગળ વધ્યું છે ને. ભાઈ શાંતિથી સમજવું, ક્લોન જે છે એ તો શરીર છે, અને ત્યાં કોઈ પણ જીવ જે છે જેને એવું શરીર પ્રાપ્ત થવાનું છે એ ત્યાં આવી જાય છે, એ આવે છે. એટલે કઈ કોઈ સાયન્સથી કોઈ જીવ ઉત્પન્ન કરી શકાતો નથી. આ વાતને સમજવી જોઈએ. તો અહીંયા વાત છે કે કોઈ જીવ ઉત્પન્ન થતો નથી, એટલે દ્રવ્ય અપેક્ષાથી જીવની ઉત્પત્તિ નથી. તો પછી ભાવિ એમ કેમ ભેદ પાડ્યો, પ્રશ્ન થવો જોઈએ. તો કે છે કે હા, એ ભેદ આ રીતે પાડવામાં આવ્યો છે કે એને પર્યાય અપેક્ષાએ લીધો છે. તો કે છે કે હા, પર્યાયર્થિક નૈકી અપેક્ષા નો આગમ ભાवी जीव यह भेद बनता है. नो આગમ દ્રવ્ય જીવમાં ભાવિ જીવ એ બને. પર્યાય અપેક્ષાએ, પર્યાયથી નૈકી અપેક્ષાએ નો આગમ દ્રવ્ય જીવની અંદર આ ભેદ એ ભાवी जीवનો भेद बनी सके. यह भेद बन सकता है. केम? क्योंकि जो जीव दूसरी गति में विद्यमान है वह जीव मनुष्य भव को प्राप्त करने के लिए सन्मुख होता है, तब वह मनुष्य भावी जीव कहलाता है. એટલે કે બીજી ગતિમાં રહેલો જીવ, ધારો કે મનુષ્ય ગતિમાં આવવાનો છે ત્યારે એને એમ કહેવાય, અત્યારે તિરિંજમાં છે તો એને એમ કહેવાય કે ભાવી જીવ. જેમ કે આપણે એમ કહીએ કે શ્રેણિક મહારાજાનો જીવ છે તે અત્યારે મનુષ્યમાં નથી, તો એ અત્યારે એમની જે નરકની ગતિ છે તો એ ભાવિ તીર્થંકરનો જે છે તો મનુષ્ય થવાના છે, તો એમ એ ભાવિ લેવામાં આવ્યું છે. તો દ્રવ્ય તો એનું એ જ રહ્યું, દ્રવ્ય તો એનું એ જ રહ્યું. જે અત્યારે દ્રવ્ય છે તે નવું દ્રવ્ય ઉત્પન્ન થતું નથી, નવું જીવ દ્રવ્ય ઉત્પન્ન નથી થતું, પણ શું થાય છે? પર્યાય. તો એ પર્યાય અપેક્ષા એમ કહી શકાય. तो मनुष्य भव को प्राप्त करने के लिए सन्मुख होता है, तब वह मनुष्य भावी जीव कहलाता है. એ રીતે આખું એક ઉદાહરણ લઈને વાત સમજાવી, પર્યાય અપેક્ષાથી વાત લેવામાં આવી. તો એ ભાવી જીવ લીધો. હવે ત્રીજો ભેદ લીધો છે અહીંયા તદ વ્યતિરિક્ત, અને એના વિશે વધારે વિસ્તાર નથી કર્યો, આપણે સમજવાનું છે. આચાર્ય ભગવાનને એમ છે કે આ તો બધું સહેલું છે. તો ત્રીજો ભેદ અહીંયા કહે છે કે તદ વ્યતિરિક્ત કે દો ભેદ છે. તદ વ્યતિરિક્ત એનો ભેદ કહેવામાં આવ્યો છે એ દ્રવ્ય જીવની અંદર નો આગમ જીવ અને નો આગમ દ્રવ્ય જીવમાં ત્રણ ભેદ કહેવાય. એમાંનો ત્રીજો ભેદ તદ વ્યતિરિક્ત. તદ વ્યતિરિક્ત, વ્યતિરિક્ત એટલે એનાથી જુદું, અને તદ એટલે આ જે બે આ જે કહેવામાં આવ્યા એ બધાથી એનાથી તેનાથી જુદો, એનાથી જુદો, એ તદ વ્યતિરિક્ત ભેદ કહે છે. અને એ તદ વ્યતિરિક્ત ભેદ તરીકે કર્મ और नो कर्म એમ અહીંયા કહેવામાં આવ્યું છે. તદ વ્યતિરિક્ત ભેદ એમાં કર્મ और नो कर्म. હવે પ્રશ્ન આપણને થાય કે કર્મ ને નો કર્મને અહીંયા દ્રવ્ય જીવમાં નાખ્યા કેવી રીતે? પ્રશ્ન થાય ને, આપણને થવો જોઈએ. હવે વિચાર કરવાનો. આચાર્ય ભગવાનને તો સહેલું લાગ્યું એટલે વિસ્તાર પણ નથી કર્યો દ્રવ્ય જીવમાં. જો એનું કારણ એ છે કે આપણે કર્મ ક્યાં હોય, નો કર્મ પણ ક્યાં હોય. કર્મ ને નો કર્મ ક્યાં હોય છે? એ જીવ સાથે રહેલા છે. જીવ વિના કઈ એકલું કર્મ હોય છે? ક્યાંય બહાર કોઈ સ્ટોરમાં કર્મ મળે છે? નથી હોતું. કોઈ જુદું કર્મ જોવામાં આવે છે? કોઈ પાર્કમાં કોઈ કર્મ જોયું? ક્યાંય કોઈ જગ્યાએ કોઈ કર્મ હોઈ શકે? ક્યાંય નથી હોતું. કર્મ ક્યાં છે? જીવ સાથે છે. જીવ સાથે કર્મ અને નો કર્મનો કર્મ જીવની સાથે જ રહ્યા છે. એટલે એ જીવની સાથે રહ્યા છે અને એ દ્રવ્ય છે, એ દ્રવ્ય છે. એટલે અહીંયા એ જે જીવ કહેવામાં આવ્યા એનાથી વ્યતિરિક્ત કહેવાય છે, એનાથી જુદા જ છે. પેલા જે કહેવાય એનાથી જુદા જ છે, છતાં એ છે શું? જીવની સાથે રહેલા છે, જુદા પાડી શકાતા નથી આમ બીજી રીતે કોઈ રીતે. કર્મ અને નો કર્મ એ તદ વ્યતિરિક્ત બે ભેદ, જે કર્મ અને નો કર્મના ભેદ છે એને અહીંયા દ્રવ્ય જીવ કહેવામાં આવ્યા. અને એ પણ પેલા આગમ જીવ પછી નો આગમ જીવની અંદર, દ્રવ્ય જીવનો નો આગમ જીવની અંદર ત્રણ ભેદ કહેવામાં આવ્યા. જ્ઞાયક શરીર, ભાવિ અને તદ વ્યતિરિક્ત. તો તદ વ્યતિરિક્તના બે ભેદ છે, કર્મ અને નો કર્મ. તો આ દ્રવ્ય જીવની વાત લીધી.
નામ જીવ, સ્થાપના જીવ, દ્રવ્ય જીવ. અને એમાં દ્રવ્ય જીવની અંદર આપણે નો આગમ જીવ, નો આગમ જીવ અને એ નો આગમ જીવનો આ ત્રીજો ભેદ તદ વ્યતિરિક્ત જીવ, એમાં કર્મ અને નો કર્મ લેવામાં આવ્યા. અહીંયા સુધી વાત હું માનું છું કે સ્પષ્ટ છે. હવે ચોથો ભેદ ભાવ જીવ. નામ નિક્ષેપમાં ચોથો નિક્ષેપ ભાવ નિક્ષેપ. એટલે અહીંયા જીવ પદાર્થ ઉપર જે નિક્ષેપ ઉતારવામાં આવ્યો છે તો નામ નિક્ષેપ, નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, દ્રવ્ય નિક્ષેપ અને ભાવ નિક્ષેપ. તો नाम जीव, स्थापना जीव, द्रव्य जीव અને भाव जीव. चौथो भेद. तो भाव जीव के दो भेद है. भाव जीव के दो भेद है. एमा पण आगम भाव जीव, अहिया भाव जीव के दो भेद है. एमा पण आगम भाव जीव और नो आगम भाव जीव बे भेद पाड्या. इनमें से जो आत्मा जीव विषयक शास्त्र को जानता है और उसके उपयोग से युक्त है. जो जયારે આપણે દ્રવ્ય જીવ લીધો તો એમાં આગમ ની અંદર એમ લેવામાં આવ્યું, જે દ્રવ્ય જીવ જે છે એ આગમ જીવ તરીકે જયારે લીધો તો કે આગમ જીવ और નો આગમ જીવ એમ લીધું તો ત્યારે આપણે એમ લીધું હતું કે जो जीव विषयक या मनुष्य विषयक शास्त्र को जानता है किंतु वर्तमान में उसके उपयोग रहित है, एम त्या उपयोग रहित है एम લીધું હતું આગમ જીવ દ્રવ્ય જીવ માટે. હવે અહીંયા ભાવ જીવને માટે જે આગમ જીવ લેવામાં આવ્યો તો એમાં એ ઉપયોગ સહિત આવશે. અહીંયા આ ઉપયોગ રહિત છે તો અહીંયા ભાવ જીવની અંદર કહે છે કે આગમ भाव जीव और नो आगम भाव जीव बे क्या, एमा इनमें से जो आत्मा जीव विषयक शास्त्रों को जानता है और उसके उपयोग युक्त है, उसके उपयोग युक्त है. आत्मा जीव विषयक शास्त्र को जानता है और उसके उपयोग से युक्त है, अथवा मनुष्य जीव विषयक शास्त्रों को जानता है और उसके उपयोग से युक्त है. अहिया उपयोग सहित छे केम के भाव लीधो छे. भाव जीवना आ बे भेदनी अंदर आगम भाव जीवनी अंदर એ શાસ્ત્રોને જાણે છે અને એવા ઉપયોગ યુક્ત છે એને અહીંયા આગમ ભાવ જીવ કહેવામાં આવ્યો છે. વહ આગમ ભાવ જીવ है, वह आगम भाव जीव है. હવે આગળ કહે છે એના પછી તથા जीवन पर्याय या मनुष्य जीवन पर्याय से युक्त आत्मा नो आगम भाव जीव कहलाता है. जीव भाव ની વાત કરી, હવે નો આગમ ભાવ કેવું આગમ ભાવ જીવની વાત કરી. હવે નો આગમ ભાવ જીવને વિશે પણ બહુ વિસ્તાર નથી કર્યો. કે છે કે जीवन पर्याय या मनुष्य जीवन पर्याय से युक्त એટલે જીવની એવી पर्याय સહિત આત્મા નો આગમ ભાવ જીવ કહેવાય છે. જીવની જે પર્યાય સહિત જે છે તેને જે પર્યાય છે તે પર્યાય સહિતને આપણે ભાવ જીવ કહીએ છીએ અને એ ભાવ જીવ નો આગમ ભાવ જીવ કહેવાય છે. આપણે ભાવ જીવની વ્યાખ્યા ગુજરાતીમાં જેમ સમજ્યા હતા ત્યાં એ વાત આપણે એ રીતે સમજ્યા હતા ઉદાહરણ દ્વારા કે જ્યારે એ વર્તમાન પર્યાય જે છે એટલે એ તો એ એનો ભાવ છે તો એ ભાવને એમાં ભાવ નિક્ષેપ કહેવામાં આવ્યો હતો. એટલે ત્યાં એમ કીધું કેવળ વર્તમાન પર્યાયની મુખ્યતાથી જે પદાર્થ વર્તમાન જે દશામાં છે તે રૂપ કેવો જાણવો તે ભાવ નિક્ષેપ છે. અને ઉદાહરણ તો પાછું જીવનું લીધું હતું, વાત પદાર્થની કરી તો એમાં ઉદાહરણ જીવનું લીધું હતું કે જેમ સિમંદર ભગવાન વર્તમાન તીર્થંકર પદે મહાવિદેહમાં બિરાજે છે તેમને તીર્થંકર કહેવા જાણવા અને મહાવીર ભગવાન હાલ સિદ્ધ છે તો તેમને સિદ્ધ કહેવા. તીર્થંકર છે તેને તીર્થંકર કહેવા એટલે વર્તમાન પર્યાય પ્રમાણે તો એ ભાવ નિક્ષેપ છે. અને આ ભાવ નિક્ષેપમાં એ જીવ ઉપર જીવ પદાર્થ ઉપર ઉદારતા જ્યારે જીવની વાત આવે તો એ જીવને વર્તમાન પર્યાયમાં જે છે તેને અહીંયા ભાવ કહેવામાં આવ્યો છે. એટલે એ ભાવ જીવ તો એ નો આગમ અપેક્ષાએ વાત લીધી. તો અહીંયા કહે છે કે જીવન પર્યાય
મનુષ્ય જીવન પર્યાય બે એમ એટલા માટે લેવામાં છે, આપણને મનુષ્યનો પહેલો ખ્યાલ આવે છે એટલે આપણે આ સાથે ન ભૂલી જઈએ કે મનુષ્ય સિવાય બીજી પણ કોઈ પણ પર્યાયમાં રહેલો જીવ, એટલા માટે જીવન પર્યાય યા મનુષ્ય જીવન પર્યાય છે યુક્ત આત્મા નો આગમ ભાવ જીવ કહેલાતા હૈ. હવે અહીંયા સુધી વાત તો સમજાઈ ગઈ. હવે એક વાક્ય અહીંયા બહુ મહત્વનું છે તે સમજવાનું છે અને એની વાતને આપણે આગળ ઉતારીએ છીએ. અહીંયા કહે છે કે इस प्रकार अजीव आदि अन्य पदार्थों की भी नाम आदि निक्षेप विधि लगा लेना चाहिए. અહીંયા તો જીવ પદાર્થની ઉપર આ આચાર્ય ભગવાને આ 4 નિક્ષેપ લગાડી અને આપણને સમજાવ્યું અને એમ કહે છે કે એ રીતે તમારે અજીવ પદાર્થો ઉપર પણ એવી રીતે નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, દ્રવ્ય નિક્ષેપ, ભાવ નિક્ષેપ લગાડીને સમજવું જોઈએ. આખી વાતને આપણને જે સમજાવી આચાર્ય ભગવાને એ જીવની વાતને સમજાવી, જીવ પદાર્થની વાતને લઈને સમજાવી. અને અજીવની વાતને જ્યારે લઈએ તો આપણે કેટલાક ઉદાહરણ જે ગુજરાતીમાં સમજ્યા છીએ એમાં કેટલાક ઉદાહરણ તો અજીવના જ સમજ્યા છીએ. કે દાખલા તરીકે નામ નિક્ષેપની વાત કરીએ તો કોઈ પણ પદાર્થને આપણે રસ્તાને નામ આપવામાં આવ્યું હોય તો અજીવને નામ આપવામાં આવ્યું, નામ નિક્ષેપ અજીવનો થયો. મહાત્મા ગાંધી રોડ કહેવામાં આવ્યો તો એ શું થયું? એ તો અજીવનો થયું. કોઈ પુતળાને કાંઈક નામ આપવામાં આવ્યું તો એ અજીવને નામ આપવામાં આવ્યું છે, નિક્ષેપ કરવામાં આવ્યો છે કે આ મહાત્મા ગાંધી નું પુતળું છે કે આ સરદાર વલ્લભભાઈ નું પુતળું છે વગેરે. ત્યાર તો એ અજીવની જ બધી વાત કરવામાં આવી. આપણે પ્રતિમાનો જે સ્થાપના નિક્ષેપની વાત કરી હતી તો સ્થાપનામાં પણ એ જે પ્રતિમા છે એ તો અજીવ છે ને, છતાં એની પર એ સ્થાપના કરવામાં આવે છે. એટલે ત્યાં ઉદાહરણ જે છે તે અજીવના લઈ અને કહેવામાં આવ્યું હતું. જ્યારે અહીંયા આચાર્ય ભગવાને આપણને જીવ પદાર્થ ઉપર આ 4 નિક્ષેપ લગાડી અને સમજાવ્યું છે. એટલે એટલો ફેર છે કે સૂક્ષ્મતામાં આ ફેર છે. અહીંયા સર્વ સિદ્ધિની અંદર આ રીતે ઘણી સૂક્ષ્મતાથી વાત કરવામાં આવી છે. ભાવ નિક્ષેપમાં પણ આપણે વિચાર કરી શકીએ કે જે ભાવ છે, વર્તમાન જે પદાર્થ જે છે અજીવના પણ ભાવ હોય. અજીવને ભાવ હોય. કેમ અજીવને ભાવ હોય? કેમ કે અજીવ જે છે એમાં પણ ગુણ છે, એ ગુણોનો સમૂહ છે, એ દ્રવ્ય છે. એટલે એનામાં પણ દ્રવ્ય નિક્ષેપ અને ભાવ નિક્ષેપ જે થઈ શકે છે. અને ભાવ શું છે? તો ગુણ છે એ એનો ભાવ છે. અજીવ સોનું લઈએ તો સોનાનો ભાવ શું છે? તો સોનાના ગુણ રૂપે ભવન થવું એ એનો ભાવ છે. તો એ રીતે અજીવના પણ એ રીતે 4 નિક્ષેપ કરી અને તમારે સમજવું જોઈએ, એમ આચાર્ય ભગવાને અહીંયા વાત કરી. આ બધી વાત પૂરી થયા પછી અહીંયા એક શંકા કરી. आचार्य भगवान વધારે સમજાવવા માટે શંકા કરે છે. કહે છે કે નિક્ષેપ વિધિ કા કથન किस लिए किया जाता है? આ બધો નિક્ષેપ વિધિ નું કથન શા માટે કરવામાં આવે છે? અને એના સમાધાનમાં કહે છે कि अप्रकृत का निराकरण करने के लिए और प्रकृत का निरूपण करने के लिए इसका कथन किया जाता है. अप्रकृत शब्द गई वखते વાત આપણે કરી છે, છતાં ફરીથી કહું કે પ્રકૃત એટલે યોગ્ય, જે યોગ્ય છે, યથાર્થ છે એ એવું નિરૂપણ એને પ્રકૃત કહેવામાં આવે. પ્રકૃત નિરૂપણ કહેવામાં આવે. અપ્રકૃત એટલે અયથાર્થ, યોગ્ય નથી એવું અયથાર્થ નિરૂપણ જે છે એનું નિરાકરણ કરવું જોઈએ. એટલા માટે આ નિક્ષેપ કરવામાં આવે છે. એટલે નિક્ષેપ દ્વારા આપણે જાણીએ છીએ. જાણવાના 4 પ્રકાર છે. લક્ષણ દ્વારા જાણીએ છીએ, નિક્ષેપ દ્વારા જાણીએ છીએ, નય દ્વારા જાણીએ છીએ અને પ્રમાણ દ્વારા જાણીએ છીએ. જાણીએ છીએ કેવી રીતે? આપણે જગતને આખાને બધા પદાર્થને કોઈને પણ જાણીએ છીએ તો 4 રીતે જાણીએ છીએ. એના લક્ષણ દ્વારા જાણીએ છીએ, એની ઉપર કરવામાં આવેલા જે નિક્ષેપ છે એ નિક્ષેપ દ્વારા જાણીએ છીએ, અને નય દ્વારા જાણીએ છીએ કે કેટલા બધા વિધાનો જે વગેરે છે કઈ અપેક્ષાથી કરવામાં આવ્યા છે, અને પ્રમાણ દ્વારા જાણીએ છીએ, અને એક નય દ્વારા જાણીએ છીએ. એમ જાણવું થાય છે. તો અહીંયા નિક્ષેપની અંદર વાત જયારે આવે છે ત્યારે અહીંયા કહે છે કે આ પણ એક રીત જાણવાની, અને એને એ રીતે જાણવામાં જે અયોગ્ય છે, અયથાર્થ છે, એનું નિરાકરણ કરવા માટે આ નિક્ષેપ દ્વારા અથવા તો ન્યાસ દ્વારા આપણે જાણીએ છીએ. એના કથન કરવામાં આવે છે. तात्पर्य यह है कि प्रकृत में किस शब्द का क्या अर्थ है? प्रकृत એટલે કે જે યથા યોગ્ય જે છે તેમાં શું એનો અર્થ છે? यह निक्षेप विधि के द्वारा विस्तार से बतलाया जाता है. અને એના પછી બીજો જે શંકા કરી છે એ શંકા તો એવી શંકા પહેલા પણ આવી ગઈ છે, એટલે આપણે
એમાં બહુ મોટી વાત નથી. કહે છે કે सूत्र में तत् शब्द का ग्रहण किस लिए किया है. तत् शब्द શા માટે અહીંયા મૂકવામાં આવ્યો? તો પહેલા પણ એ વાત આવી હતી કે તत् કહીએ તો શેની વાત છે એનો આપણને ખ્યાલ આવવો જોઈએ. કેમ કે અહીંયા પહેલા ત્યાં સમ્યક દર્શનની વાત હતી, ત્યાર પછીથી તત્ની વાત કરી હતી, તત્વોની વાત કરતા, તો એમાં પછી કે શેની વાત છે. તत् એટલે છેલ્લું જે છે એને લાગુ પડે એ અપેક્ષાથી તत् શબ્દ મૂકવામાં આવે. નહીંતર અહીંયા મોક્ષ માર્ગની વાત જે છે એની અહીંયા કહી રહ્યા છીએ તો કે ના, એમ નથી. એટલે તत् શબ્દ દરેક જગ્યાએ જે મૂકવામાં આવ્યો છે તો એની પહેલાનું જે સૂત્ર છે એના અનુસંધાનમાં આ કહેવામાં આવ્યું છે એવો એનો અર્થ છે. તો એ વાત લીધી છે, પહેલા પણ આપણે એ વાત કરી દીધી છે. અને પંડિતજીએ જે વાત, ફૂલચંદજી શાસ્ત્રીએ જે વાત કરી છે એને સહેજ આપણે વાંચનમાં લઈએ. મહત્વનું છે, થોડુંક વાંચનમાં આપણે પહેલા પણ લીધું છે. તો વિશેષાર્થની અંદર કહે છે कि नी उपसर्ग पूर्वक क्षिप धातु से निक्षेप शब्द बना है. तो निक्षेप का अर्थ रखना है. न्यास शब्द का भी यही अर्थ है. न्यास कहो કે નિક્ષેપ કહો એનો અર્થ એ છે રખના, એટલે એ યથાર્થ અર્થને તમારે રાખવાનો. आशय यह है कि एक एक शब्द का लोक में और शास्त्र में प्रयोजन के अनुसार अनेक अर्थों में प्रयोग किया जाता है. एक शब्दનો અનેક અર્થમાં પ્રયોગ કરવામાં આવે છે. એક જ, કેમ કે શબ્દ ઓછા છે અને ભાવ ઘણા છે. ઘણી બધી વસ્તુને જણાવવા માટે એટલા શબ્દો નથી. यह प्रयोग कहाँ किस अर्थ में किया गया है इस बात को बतलाना ही निक्षेप विधि का काम है. तो એ શબ્દનો પ્રયોગ શું બતાવવા માટે કહેવામાં આવ્યો છે તો એ અહીંયા નિક્ષેપ વિધિનું કામ છે. आगे कहते हैं कि ये तो आवश्यकता अनुसार निक्षेप के अनेक भेद किए जा सकते हैं. शास्त्र में भी ऐसे विविध भेदों का उल्लेख देखने में आता है, किंतु मुख्यतः यहाँ इसके 4 भेद किए गए हैं: नाम, स्थापना, द्रव्य और भाव निक्षेप. इनका लक्षण और दृष्टांत द्वारा कथन टीका में आचार्य भगवान ने किया है. आचार्य भगवान ये आप्યું, આપણે વાંચ્યું, સમજ્યા. હવે કહે છે કે आशय यह है कि जैसे टीका में एक जीव शब्द का नाम निक्षेप की अपेक्षा है भिन्न अर्थ बतलाया है. અહીંયા પંડિતજીની જરાક ભૂલ છે કે એક જીવ શબ્દ કા નહીં, જીવ પદાર્થ કા હોવું જોઈએ. આચાર્ય ભગવાને તો જીવ પદાર્થને માટે આ વાત કરી છે અને એની વાત આપણે ગઈકાલે લીધી હતી કે એક जीव पदार्थ का नाम निक्षेप की अपेक्षा भिन्न अर्थ बताया है. स्थापना निक्षेप की अपेक्षा भिन्न अर्थ बताया है. द्रव्य अपेक्षा की निक्षेप की अपेक्षा भिन्न अर्थ बतलाया है और भाव निक्षेप की अपेक्षा भिन्न अर्थ बतलाया. बધી જુદી જુદી અપેક્ષાએ ભિન્ન વસ્તુ બતાવી છે. तो उसी प्रकार प्रत्येक शब्द का नाम आदि निक्षेप विधि के अनुसार पृथक पृथक अर्थ होता है. એમને તો શબ્દની વાત કરવી છે ને એટલે અહીંયા શબ્દ મૂક્યો છે, પણ ખરેખર આચાર્ય ભગવાને તો એ પદાર્થ ઉપર એ શબ્દ મૂકી અને સમજાવવામાં આવ્યું હતું. પદાર્થ અને શબ્દ. तो इससे अप्रकृत अर्थ का निराकरण होकर प्रकृत अर्थ का ग्रहण हो जाता है. अप्रकृत अर्थ, अयोग्य अर्थ, अयथार्थ अर्थ જે છે એનું નિરાકરણ થાય અને સાચો अर्थ यथार्थ अर्थ जैसे समझ में आवे, जिससे व्यवहार करने में किसी प्रकार की गड़बड़ी नहीं होती. એટલે પછી ગડબડ ન થાય. એટલે કે પછી ગુરુદેવ જે કહે છે આત્મા, તો એ આપણને આત્મા શું છે એ આત્મા એમ સમજાય, એ વાત છે. એટલે ગુરુદેવ જ્યારે સમ્યક શબ્દ પ્રયોગ કરે ત્યારે શું છે તો આપણને એ જ રીતે સમજાય. तो इससे वक्ता और श्रोता दोनों ही एक दूसरे के आशय को भली प्रकार समझ जाते हैं. सारी रीते समझी सके छे. वक्ता શું કહે છે, શ્રોતા એને સમજે છે. तो ग्रंथ का हार्द समझने के लिए, कोई पण ग्रंथ ने समझवा माटे इस विधि का ज्ञान होना अत्यंत आवश्यक है. जैन परंपरा में इसका बड़ा भारी महत्व माना गया है. इस बात को ध्यान में रखकर यहाँ वेदों सहित निक्षेप के स्वरूप को स्पष्ट किया है. तो आ रीते निक्षेपनी વાત અહીંયા આ રીતે પૂરી કરવામાં આવે છે. तो कहते हैं कि इस प्रकार नाम आदि के द्वारा विस्तार को प्राप्त हुए और अधिकृत जीव आदि व सम्यक दर्शन आदि के स्वरूप का ज्ञान किसके द्वारा होता है, इस बात को बतलाने के लिए आगे सूत्र कहते हैं. એટલે હવે છઠ્ઠું સૂત્ર શા માટે કહેવામાં આવે છે એના ઉપોદ્ઘાતની વાત લીધી છે. એ આપણે આવતી વખતે વાતને લઈશું જ્યારે, અને અહીંયા આપણે ગુજરાતીની અંદર છેલ્લે વાત જે લેવામાં આવી તો એમાં
સામાન્ય વાત બીજા શાસ્ત્રોની અપેક્ષાએ ને એની અપેક્ષાએ સામાન્ય વાત લીધી, જેને રામજીભાઈ હંમેશા જે સૂત્ર હોય એના સિદ્ધાંત તરીકે લે છે. ખરેખર એમ સિદ્ધાંત નથી, પણ એમાંથી આપણે શું સમજવું એવો અર્થ છે. એટલે 5મા સૂત્રનો સિદ્ધાંત તેમણે જે કહ્યો કે ભગવાનના નામ નિક્ષેપ અને સ્થાપના નિક્ષેપ તે શુભ ભાવના નિમિત્ત છે, તેથી વ્યવહાર છે. દ્રવ્ય નિક્ષેપ તે નિશ્ચયપૂર્વક વ્યવહાર હોવાથી પોતાનો શુદ્ધ પર્યાય થોડા વખતમાં પ્રગટશે એમ સૂચવે છે. થોડીક વાતને આમાંથી સમજવાની છે. આજે આપણે પહેલી વાત લીધી કે ભગવાનના નામ નિક્ષેપ અને સ્થાપના નિક્ષેપ તે શુભ ભાવના નિમિત્ત છે. સ્થાપના નિક્ષેપ આપણે કરીએ અને નામ નિક્ષેપ કરીએ છીએ ભગવાનનો, જ્યાં જે રીતે કે આ છે મારી સામે ભગવાનનો ફોટો છે, ફોટા ઉપર આપણે નિક્ષેપ કર્યો, અથવા તો પ્રતિમા ઉપર નિક્ષેપ કરીએ, સ્થાપના નિક્ષેપ કરીએ છીએ, આ આદિનાથ ભગવાન છે. પણ એમાં પણ આપણે વિધિ સહિત કરીએ છીએ. એમાં કોઈ પણ પ્રતિમા જે છે એને આપણે એમને કઈ ઋષભદેવ ભગવાન કહેતા નથી, એની પ્રતિષ્ઠા કરવામાં આવે છે અને એ સહિત કરીએ છીએ. અને એ આખો ભાવ જે છે એ ભાવ શુભ ભાવ છે. એ શુભ ભાવ છે કેમ કે આપણને એવો ભક્તિનો ભાવ આવ્યો છે, અંતરમાંથી પ્રભુ પ્રત્યે ભક્તિનો ભાવ આવ્યો છે. એટલે પ્રભુની ભક્તિ અને પ્રભુના ગુણોનું ચિંતન જ્યારે કરીએ છીએ ત્યારે આપણને એ હંમેશા એમ થાય કે પ્રભુ સામે હોય એવો એક મનમાં વિકલ્પ ઉઠે. વર્તમાનમાં પ્રભુ નથી ત્યારે એ જે પ્રતિમાની અંદર સ્થાપના કરવામાં આવી છે એ દ્વારા આપણે આપણા ભાવને વ્યક્ત કરીએ છીએ. પૂજાનો ભાવ, એમની સ્તુતિનો ભાવ, એમના ગુણોનો વર્ણનનો ભાવ, આ બધો ભાવ આવે છે. અને એ દ્વારા આપણે ધર્મમાં આગળ વધીએ છીએ. એટલે આવા શુભ ભાવ હોય છે. તો એ વાત રામજીભાઈ અહીંયા લીધી છે કે શુભ ભાવના નિમિત્ત છે. એટલે શુભ ભાવ આપણને એ પ્રતિમા અથવા તો ભગવાનનું નામ લઈએ તો એ દ્વારા પણ આપણને એ શુભ ભાવ આવે છે. જે જીવને વર્ધમાન નામ આપવામાં આવ્યું હતું, એ દ્રવ્ય એને વર્ધમાન, તો એ પણ નામ હતું. વર્ધમાન તો કેટલાય લોકોના નામ છે. ઇન્ડિયામાં જઈએ તો કેટલાય લોકો વર્ધમાન નામમાં છે, પણ છતાંય આપણે એ નામ દ્વારા કોનું સ્મરણ કરીએ છીએ? એ વર્ધમાન મહાવીર સ્વામી ભગવાનનું નામ. એવી જ રીતે પ્રતિમા જે જોઈએ છે એ તો ધાતુની અથવા તો પાષાણની પ્રતિમા છે, પણ છતાં એમાં એ પ્રતિષ્ઠા કરી અને નિક્ષેપ કરવામાં આવ્યો છે, તે દ્વારા આપણે ભગવાનને યાદ કરીએ છીએ. તો એ શુભ ભાવ થવામાં એ નામ અને સ્થાપના બંને નિમિત્ત કારણ છે. એક વાત. પછી કહે છે કે તેથી એ શું કહેવાય? એ વ્યવહાર કહેવાય. નિમિત્તની વાત આવી એટલે એ વ્યવહાર કહેવાય. પછી કહે છે કે દ્રવ્ય નિક્ષેપ, નામ નિક્ષેપની વાત કરી, પછી કહે છે કે દ્રવ્ય નિક્ષેપ તે નિશ્ચયપૂર્વક વ્યવહાર હોવાથી પોતાનો શુદ્ધ પર્યાય થોડા વખતમાં પ્રગટશે એમ સૂચવે છે. હવે જુઓ, દ્રવ્ય નિક્ષેપની વાત કરીએ તો આપણે અહીંયા ગુજરાતીમાં ઉદાહરણ લીધું હતું કે જે શ્રેણિક મહારાજાનું દ્રવ્ય જે છે, જે શ્રેણિક મહારાજા તરીકે જે દ્રવ્યને આપણે ઓળખતા હતા, એ દ્રવ્ય અત્યારે વર્તમાનમાં નરકમાં છે. અને એ જ દ્રવ્ય એના પછીના ભવની અંદર તીર્થંકર થશે, પહેલા તીર્થંકર થશે. તો એ દ્રવ્ય નિક્ષેપ દ્વારા આપણે શું નિશ્ચયપૂર્વક વ્યવહાર છે, એ નિશ્ચયપૂર્વકનો વ્યવહાર લીધો છે. તો શું ખ્યાલમાં આવે છે કે એ શુદ્ધ પર્યાય એવી એમની પ્રગટ થશે. દ્રવ્ય નિક્ષેપ તે નિશ્ચયપૂર્વક વ્યવહાર હોવાથી, એ પણ કહેવાય તો વ્યવહારની જ વાત છે, પણ એમ જ થવાનું છે. એટલે કે નિશ્ચયપૂર્વક વ્યવહાર હોવાથી એ એમનો શુદ્ધ પર્યાય થોડા વખતમાં પ્રગટ થશે, એવો પ્રગટ થશે એમ સૂચવે છે. દ્રવ્ય તો એ જ છે, એટલે દ્રવ્ય એનું એ જ છે, પણ એમાં એ બતાવવું છે. પછી ભાવ નિક્ષેપની અંદર વાત કરવામાં આવી તો કે ભાવ નિક્ષેપ તે નિશ્ચયપૂર્વક પોતાનો શુદ્ધ પર્યાય હોવાથી ધર્મ છે. આ એક વાત એમણે બહુ સરસ રીતે લીધી છે. નિશ્ચયપૂર્વક પોતાની ઉપર જયારે વાતને ઉતારવામાં આવે તો ભાવ નિક્ષેપ તે નિશ્ચયપૂર્વક પોતાનો શુદ્ધ પર્યાય ધર્મ છે એમ સમજવું. તો પોતાનો જે ભાવ જે છે, અનંત ગુણને અનુસરીને જે ભાવ જે છે, એ જ નિશ્ચયપૂર્વક એ પર્યાય પોતાની પ્રગટ થાય, એ ભાવ નિક્ષેપ છે. એમાંથી આપણે ધર્મની વાતને સમજવી, પરમાર્થની વાતને સમજવી. ભાવ નિક્ષેપ તે નિશ્ચયપૂર્વક પોતાનો શુદ્ધ પર્યાય ધર્મ હોવાથી એ ધર્મ છે.
કેમ કે અહીંયા ગુજરાતીની અંદર જે ભાવ નિક્ષેપની વાત એમાં લેવામાં આવી હતી તેમાં આપણે એ વાત લીધી હતી કે ભાવ નિક્ષેપમાં તીર્થંકર હોય ત્યારે એને તીર્થંકર કહેવા, સિદ્ધ હોય ત્યારે સિદ્ધ કહેવા. તો એ જે પર્યાય જે છે તેની, તો એવી પર્યાય ને પોતાની પર ઉતારીને જો આપણે વિચાર કરીએ તો આપણને એમાં ખ્યાલ આવે છે કે નિશ્ચયપૂર્વક પોતાનો શુદ્ધ પર્યાય, એ પોતાનો એ કેવડીનો પર્યાય થશે, તે પછી સિદ્ધ પર્યાય પણ પોતાનો જ થશે. તો એ ધર્મનો ભાવ એમાંથી આપણે પરમાર્થે સમજવાનો છે. એટલે ભાવ નિક્ષેપ તે નિશ્ચયપૂર્વક પોતાનો શુદ્ધ પર્યાય હોવાથી ધર્મ છે એમ સમજવું. અને નિશ્ચય અને વ્યવહારનો ખુલાસો હવે પછીના સૂત્રની ટીકામાં કરવામાં આવ્યો છે. નિશ્ચય વ્યવહારની વાત આગળ આવશે. તો આજે એ રીતે આ 5મા સૂત્રનો વિસ્તાર પૂરો કરીએ છીએ અને આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. 6થા સૂત્ર માટેનો ઉપોદ્ઘાત આવતી વખતે લઈ અને પછી 6થું સૂત્ર આપણે શરૂ કરીશું.